આ પેલી કે વરસાદી પાણી જાય અને પાઇપલાઇન નાખવી છે, એના માટે બ્લોક કાઢીએ છીએ. બરાબર. હવે વરસાદી પાઇપ નાખ્યા પછી વરસાદનું પાણી તો રોડ ઉપર ભરાય છે, તો પાઇપ નાખી શું કરવા? દુકાન ઉપર મારે ધંધામાં પણ ઘણો ફરક પડી ગયો, તો અમારી નુકસાની થઈ ગઈ ધંધામાં. એનું જવાબદાર કોણ? ગ્રાહકીમાં 50% તો ફેર પડી ગયો આવા જવાનું, કેમ કે એ લોકોને પાર્કિંગ કરીને આવતા ફાવે જ નહીં ને. અને આ ફૂટપાથ નો કોઈ ફોલ્ટ નતો, વ્યવસ્થિત ફૂટપાથ હતી, એકદમ આવવા જવામાં બધાને કામ આવતી હતી. વગર કારણે તોડફોડ થયું છે. શું લાગે છે આ બ્લોક ક્યાં ગયા? એ રામ જાણે આ લોકો બધી ઓલી ટ્રકો આવીને અંદર ગાલીને એક પછી એક, એને પૂછનાર કોણ પૂછે? સત્તા છે એને કોણ એની સામે થાય? વરસાદના ટાઈમે આ લોકો ખોદી જતા રહ્યા છે, ત્યાર પછી હાલત એટલી ખરાબ છે, હજુ સુધી કોઈ એવા દેખાતા જ નથી. પાઇપલાઇન વાળા કોર્પોરેટર બી નહીં દેખાતા કે કોન્ટ્રાક્ટર બી કોઈ દેખાતું જ નથી. આજે 6 મહિના થયા, તો કોને કહીએ? સવારે આવીએ ત્યારે બ્લોક ગાયબ હોય, એટલે અમારું તો ખ્યાલ જ નહીં. અમે તો સવારે આવીને રાત્રે જતા રહેતા હોય. રાત્રે કોણ લઈ જાય ભગવાન જાણે.